નમસ્કાર દોસ્તો, હું આવી ચૂક્યો છું આપનો ઇલેક્ટ્રિક મેન. આજે ડીજીવીસીએલના તરફથી અમને સેફ્ટી ગેજેટ શું શું વસ્તુ આવે છે. એક આપણું આ હેમર આવે છે, જેને હથોડી કહેવામાં આવે છે, બરાબર. બીજી રાતે લાઇન પેટ્રોલિંગ કરવા માટે આ ટોર્ચ આપેલી છે, તમે જોઈ શકો છો. ટોર્ચ સારામાંની ટોર્ચ છે. આ ટોર્ચ છે, બરાબર. આ સાઈડમાં બી આવે છે લાઇટ આમાં, બરાબર. બીજી વસ્તુ છે, હું સાઈડ પર મૂકતો જાઉં છું, તમે જોતા જજો. બીજી વસ્તુ છે આ નોઝ પ્લાયર. કોઈ બી આપણા મીટરના ટર્મિનલ તૂટેલા હોય અને નહીં ખુલતા હોય તો નોઝ પ્લાયરના મદદથી આપણે ટર્મિનલ ખોલી શકીએ, બરાબર. બીજું સારામાંનું આ 80 ટેપ, જોકઅપ કંપનીનું 80 ટેપ છે, અને આપણે 80 લાઇન પર વાપરી શકીએ, LT લાઇન પર વાપરી શકીએ. આની ઉપર આપણે બીજા આપેલા છે 4 PVC ટેપ, RYB અને ન્યુટ્રલના, બરાબર. આ તમે જાણતા હશે આ શું છે. આ છે આપણે કન્ટિન્યુટી ટેસ્ટર. આપણે કોઈ બી કેબલની કન્ટિન્યુટી જાણવી હોય તો આના મદદથી આપણે જાણી શકીએ, બરાબર. આ એક નાનો હેક્સો છે, બહુ સરસ હેક્સો છે આ, ને સ્પીડવાળું છે, બરાબર. આનાથી તમે કોઈ બી કેબલ કટિંગ કરી શકો, કંડક્ટર કટિંગ કરવું હોય એનાથી થઈ શકે, બરાબર. બીજી આ વસ્તુ છે સીલ. આપણે કોઈ વાર પકડથી નહીં કપાતા હોય તો આ કટર યુઝમાં લેવામાં આવે છે, જેને આપણે કટર પ્લાયર કહેવામાં આવે છે, બરાબર. બીજું પંચીસ છે. આ પંચીસ ને ઇંગ્લિશમાં કે એડજસ્ટેબલ. આ કોઈ બી નટબોલ આપણે ખોલવા હોય, 10 નંબરનું પાનું આપેલું છે, બરાબર. ત્યારબાદ આ પાનાના સેટ આપેલા છે, 10 નંબરથી લઈને 18 નંબર સુધી, બરાબર. ફિક્સ અને રિંગ. બીજું સારામાં સારું વસ્તુ, આપણે ચોમાસાનો ટાઈમ છે ને લાઇન પર કામ કરવું હોય, આ 11 kVના હેંગલોસ છે. આના મદદથી આપણે લાઇન પર કામ કરવું હોય કે પછી ડીઓ ચડાવવા હોય તો આ હેંગલોસ પહેરીને આપણે કામ કરતા હોઈએ છીએ, બરાબર. આ ખાસ આ વસ્તુ તમારે બેગમાં રાખવી. આ ટોચો છે, ગમે ત્યાં તમારે માર્કિંગ કરવું હોય એના માટેની વસ્તુ છે, બરાબર. બસ આટલી વસ્તુ કંપની આપેલી છે. કંપનીનો ખૂબ ખૂબ આભાર. ડીજીવીસીએલ, હું આપનો ઇલેક્ટ્રિક મેન. બસ આ જ વસ્તુ બતાવવા માગું છું. આટલી વસ્તુ બેગમાં હોવી જોઈએ. બાય બાય.